વડોદરાના માંજલપુરમાં આવેલ ઈવા મોલમાં 15મી ઓગસ્ટને લઈને નામાંકિત હેપી ફેસીસ સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી વડોદરા શહેર તેમજ રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી સામાજિક સેવાઓ પૂરી પાડનાર હેપી ફેસીસ સંસ્થા દ્વારા ખૂબ જ સારો મુકામ બનાવી લીધું છે, જેમાં દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જ્યારે 15મી ઓગસ્ટના રોજ શહેરના માંજલપુરમાં આવેલ ઈવા મોલમાં હેપી ફેસીસ સંસ્થા દ્વારા મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરી ખૂબ જ મોટા પ્રમાણમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ કોઈપણ ગ્રુપના રક્ત દરેક વ્યક્તિને તેના અત્યંત જરૂરના સમય મળી રહે તે હતો, જેમાં કેટલાક રક્ત બી નેગેટિવ ગ્રુપના પણ જોવા મળ્યા હતા. આ પ્રકારના રક્ત મળવા મુશ્કેલ હોય છે, જ્યારે આ સંસ્થા દ્વારા અન્ય પ્રકારની પણ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેમાં વૃદ્ધાશ્રમમાં મદદરૂપ થવું, લોકોને કપડાં વિતરણ તેમજ આર્થિક મદદ કરવાની સુંદર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ત્યારે સંસ્થાના મુખ્ય સંચાલક પિયુષ ખરે દ્વારા जानकारी आपको भी थी। आज हम लोग ने ब्लड डोनेशन कैंप ईवा मॉल में रखा है, जहाँ पे अभी तक 9 बजे से लेकर अभी 11 बजे तक अराउंड 50 यूनिट्स हो गए हैं। लास्ट ईयर हमने 521 यूनिट्स ब्लड डोनेट किया था। इस साल का हमारा टारगेट 600 यूनिट क्रॉस करने का है। तो मैं सब ज़्यादा से लोगों से रिक्वेस्ट करूँगा कि आप लोग आइए, ब्लड डोनेट करिए और हमारी संस्था हैप्पी फेसेस वडोदरा को सपोर्ट करिए। जो लोग हमसे जुड़ना चाहते हैं, हमारे सोशल मीडिया हैंडल्स हैं और हमारी वेबसाइट भी है, आप जुड़िए और इस टीम को और आगे बढ़ाइए। थैंक यू।